અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણના મુદ્દાઓ બાદ હવે શહેર વિસ્તારમાં પણ પ્રદૂષણની ઘટના સામે આવી છે. નગરપાલિકાના સ્વર્ણિમ લેક્યુ પાર્ક સ્થિત ગામ તળાવમાં લાલ રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. અંકલેશ્વરના સ્વર્ણિમ લેક્યુ પાર્ક સ્થિત ગામ તળાવમાં એસિડિક પાણી આવતા તેની સપાટી પર ફીણ પણ દેખાયું હતું. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા. આ મામલે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ધૂળેટી પર્વ દરમિયાન લોકો નહેરોમાં નાહવા જતા હોવાથી રંગીન પાણી વહેતું આવ્યું હોવાની શક્યતા છે. વધુ તપાસ માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. તળાવમાં લાલ રંગનું પાણી વધુ પ્રમાણમાં ન ભળે તે માટે ઇનલેટ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. તળાવનું પાણી ખરાબ ન થાય તે માટે તકેદારીઓ રૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું નગરપાલિકાએ જણાવ્યું છે. હાલ તળાવના પાણી અંગે કોઈ મોટી સમસ્યા નથી અને પરિસ્થિતિની નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.